અમદાવાદમાં કાર ચાલકો બેફામ બનીને અકસ્માત કરી રહ્યા છે। શહેરના YMCA ક્લબ પાસે અકસ્માત થયો છે। એસપી રિંગ રોડ પર નંબર વગરની સ્વિફ્ટ કારના ચાલકે અકસ્માત કર્યો। સદનસીબે રોડ નજીક ઉભેલા બે વ્યક્તિનો આબાદ બચાવ થયો છે। કાર ચાલક નશામાં ધૂત હોવાનો અને પોલીસ કર્મી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે, જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ કેસમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। આ શખ્સ કોણ હતો, ક્યાંથી આવ્યો હતો અને નશાની હાલતમાં હતો કે કેમ, આ તમામ મુદ્દે તપાસ કરવામાં આવશે। અમદાવાદના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ફિલ્મી સ્ટાઇલમાં અકસ્માત સર્જ્યો હતો। શહેરમાં કાર ચાલકો જાણે કે બેફામ બનીને અકસ્માતો કરી રહ્યા હોય તેવા વારંવાર દ્રશ્યો સામે આવી રહ્યા છે। શહેરના YMCA ક્લબ પાસે અકસ્માત થયો છે। એસપી રિંગ રોડ પર નંબર વગરની સ્વિફ્ટ કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો। સદનસીબે રોડ નજીક ઉભેલા બંને વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો। કાર ચાલક નશામાં ધૂત હોવાનો અને પોલીસ કર્મી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। બોપલ તરફ એસપી રિંગ રોડ પર જતા આ અકસ્માતની ઘટના સામે આવી છે। દ્રશ્યો જોઈ શકો છો કે એક સ્પીડ માં ગાડી ચલાવીને જે સ્વિફ્ટ ગાડી ચાલક છે તેણે અકસ્માત કર્યું છે। ગાડીમાં નંબર પ્લેટ નથી। આ જોઈ શકાય છે કે કેટલી સ્પીડમાં આ જે ભયંકર અકસ્માત થયું છે। સદનસીબે બહાર કોઈ વ્યક્તિ ન હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નજીકમાં જે ઉભેલી I-20 ગાડી જે છે તેને ટક્કર મારી છે। ખાસ તો જે સ્થાનિક જે લોકોનું કહેવામાં આવે તો તેઓએ જણાવ્યું છે કે પોલીસ કર્મી જે દારૂના નશામાં ધૂત અકસ્માત કરીને નાસી ગયો હોવાની વાત ચાલી રહી છે। જોઈ શકાય છે GJ03 EL 2604 નંબરની I-20 ગાડી પાર્ક કરેલી હતી। દરમિયાન આ જે સ્વિફ્ટ ગાડી ચાલકે આ અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતના કારણે તેના જે પાર્ટ હતા તે વેરવિખેર થઈ ગયા છે। આ દ્રશ્યો જે છે તે ગાડીના જે તૂટી ગયેલા પાર્ટ છે જે અત્યારે રોડ પર જોવા મળી રહ્યા છે। અકસ્માત જે ખૂબ જ ભયંકર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે જે રીતના સ્વિફ્ટ ગાડીની પરિસ્થિતિ છે તેને જોતા સ્પીડમાં જ ગાડી ઠોકી હતી, પરંતુ સવાલ એ થાય છે કે નંબર પ્લેટ વગરની આ ગાડી લઈને આવનાર શું પોલીસ કર્મી જ હતા અને દારૂના નશામાં ધૂત હોવાની લોકો કહી રહ્યા છે। ત્યારે આ ગાડી કોની છે, અકસ્માત કરીને ક્યાં ફરાર થઈ ગયા છે, તે તમામ મુદ્દે પોલીસે હાલ તો ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને જે કાર ચાલક છે તેની શોધખોળ શરૂ કરી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ।